જો તો આ રીતનો સીપીઆર આપવાનો. જો તો આ રીતના બીજું આ હે ઈ સીપીઆર કરે, બે જણા હોય હેલ્પમાં. એક જણો સીપીઆર દે, બીજો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? રામ રામ, સીતારામ. તો જાજો ટાઈમથી આ વિડીયો નથી બનાવ્યો, તો આજે વિડીયો એક બનાવું મેં તો અપલોડ કરું. 1 મંથ થઈ ગયું. એનું કારણ હતું કે બિઝી હતો. તો આજનો વિડીયો બનશે ઇમ્પોર્ટન્ટ અને જાણકારી માટે. તો આ વિડીયો બનાવવા સિંગાપુરથી આજે એમઓએમ તરફથી ફ્રી ટ્રેનિંગ આપે સીપીઆરની. સીપીઆર એટલે કે કોઈ અનકોન્શિયસ હોય કે હાર્ટ એટેકનો અસર થાય અને એ રીતના એને સીપીઆર કઈ રીતના આપવો. તો અહીંયા બધા વર્કરને એમઓએમ તરફથી ફ્રી ટ્રેનિંગ આપે અને એનું સર્ટિફિકેટ આપે. તો કાયદેસર કઈ રીતના સીપીઆર આપવો પેશન્ટને એ હું તમને બતાવું વિડીયામાં. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણા ચેનલમાં નવા હોય તો. આ વિડીયો શેર કરવા વિનંતી જરૂર. એનું કારણ છે કે આ બીજા લોકોને પણ જાણવા મળે અને કઈ રીતના સીપીઆર આપવો. તો સીપીઆર કઈ રીતના આપવું તમને કહું કે પહેલાં તો કે અનકોન્શિયસ હોય કે જો બ્રીથિંગ ન કરી શકું, શ્વાસ ન લઈ શકતું, એને જ સીપીઆર આપી શકાય. પણ અમુક લોકો એવું મેં ઘણા વિડીયા જોયેલા છે કે જે લોકો શ્વાસ લેતા હોય એને પણ સીપીઆર આપે. તો એને સીપીઆર ન અપાય. એનું કારણ કે એને સીપીઆર આપવાથી એને છાતીમાં, પહાડામાં ઇન્જર થઈ શકે. તો સીપીઆર ખાલી અનકોન્શિયસ અને જે શ્વાસ ન લઈ શકતો હોય ને એને જ સીપીઆર આપવો. તો પરફેક્ટ સીપીઆર કઈ રીતે અપાય એ હું તમને આ વિડીયોમાં બતાવું. આજે એમઓએમ તરફથી ફ્રી ટ્રેનિંગ છે. તો એક પેજમાં 40 જણાને ટ્રેનિંગ આપે. એ રીતના ઘણા બધા જે બધા ડોમેટ્રીમાં રહેતા હોય એને આપે ટ્રેનિંગ ફ્રી અને સર્ટિફિકેટ આપે એમઓએમ તરફથી, અહીંની ગવર્મેન્ટ તરફથી. તો હાલો હું તમને બતાવું કઈ રીતના સીપીઆર આપે. લેટ્સ સી સીપીઆર. સેકન્ડ બેચ સ્ટાર્ટ. આમાં 40 જણાને એકારે ટ્રેનિંગ આપે. કઈ રીતના સીપીઆર આપવું એ ટ્રેનિંગ આપે હું તમને બતાવવા. On my right, we have the phone one. The back. You all don't take it. Yeah. The one on my right side that has the phone one. Stand up. You all belong to A group. You all belong to A. Come stand up. Take the phone. બે ગ્રુપ હોય, એક ફોન માથે કરાવે ને પ્રેક્ટિકલ. The other one you sit down first. Okay, A stand up first. આમાં એમ્બ્યુલન્સને કઈ રીતના ફોન કરવાનો હોય એ બધી પ્રેક્ટિસ આપે કે તાત્કાલિક સીપીઆર દીધા પછી સીધો જે એમ્બ્યુલન્સનો નંબર હોય એ એમ્બ્યુલન્સના નંબર ઉપર ફોન કરવાનો. તો એના સિંગાપુરના એમ્બ્યુલન્સ નંબર છે 995, એમરજન્સી નંબર 995. Before that, check, make sure yourself is safe. So how do you check? Look your left, look your right. Look up, look down. Got danger or not? Got danger? Got things falling down? Got things falling down, you better run. પહેલાં સ્ટાર્ટ પેશન્ટ કોઈ પડ્યું હોય ને આપણે એને હેલ્પ કરવી હોય તો આપણી સેફટી માટે શેરી કરો જોવાનું કે કંઈ ડેન્જર નથી ને. પછી આ રીતના સીડાઉન બેસવાનું. Raise both of your hands up. On the shoulder. Empty shoulder, not on your shoulder. On your empty shoulder. આ રીતના સીપીઆર દેવાનું. Hello, are you okay? પેશન્ટ પડ્યું હોય એને તો કહેવાનું કે હાલો તમે બ્રીફ કરી શકો કે એ રીતના ખંભાને ટચ કરવાના. પેશન્ટ પડ્યું હોય ને તો બ્રીફ ન કરતો હોય એને આ રીતના બોલાવવાનું. જો બોલે એક્ટિવ કરે તો કંઈ નહીં કરવાનું.
જો એક્ટિવ ન કરે કે શ્વાસ ન લેતો હોય તો એને સીપીઆર દેવાની ચાલુ કરી દેવાની. તો હમણાં સીપીઆર દે કઈ રીતના સીપીઆર દેવાની. You got your friend beside you, right? Okay, use one of your hands, point to your friend. Ask him, call for ambulance. બીજો સામો વ્યક્તિ હોય ને એને કહેવાનું કે તું કોલ કર એમ્બ્યુલન્સ. જે કન્ટ્રીના જે એમરજન્સી નંબર હોય ને એ ઉપર ફોન કરવાનો એમ્બ્યુલન્સમાં કે તાત્કાલિક આવે આ પેશન્ટ આ રીતના છે. ને પાકું ફૂલ એડ્રેસ આપવાનું એટલે એમ્બ્યુલન્સ ક્યાંય ટ્રાફિકમાં કે આવામાં તાત્કાલિક આવે શકે એમ. તો એડ્રેસ આપવામાં પાકું એડ્રેસ આપવાનું કે આ જગ્યાએ જે કન્ટ્રીની જે એમરજન્સી એમ્બ્યુલન્સ નંબર હોય ને એ નંબર ઉપર ફોન કરવાનો. પછી એને એમ્બ્યુલન્સમાં કહેવાનું કે આમાં વ્યક્તિને આ રીતના હે ને આ પોઝિશનમાં હે તો ભાઈ ડૉક્ટર એ રીતના આવે. આ ટ્રેનર હે. लेडी ट्रेनर है. Hey, look at the chest. Okay. जा રીતનું જોવાનો શ્વાસ લે કે નહીં. Is my medicine breathing? એ બ્રીફ શ્વાસ લેતો હોય તો એને Look at the chest. સીપીઆર નહીં દેવાનું. Look here, you look here. Your head turn over there. Look here. Look here. લિફ્ટ ધ સ્ટમક. Look હા સ્ટમક. Look stomach. Look at the stomach. Is there any છાતી હાડ ઉપર કાન રાખવાનો ધબકારા આવે કે નહીં અને સ્ટમક પેટ ઉપર જોવાનું પેટ હેઠાનું શું થાય કે નહીં. તો એ માનવાનું કે put your hand? એ શ્વાસ લેતું હોય એટલે એને સીપીઆર ના દેવાય. The other hand. જો કઈ રીતના સીપીઆર દેવાય પરફેક્ટ સીપીઆર The center of the chest. કઈ રીતના ક્યાં હાથ રાખવાનો છાતી ઉપર જ્યાં મન ફાવે ત્યાં Don't press first. Just put ન રાખાય in the કારણ કે તો પાછું ઇન્જર વધારે થઈ ગઈ. yes. Don't press first. Very good. Don't worry, your friend will have your turn later. Okay, put in the center of the chest. કરેક્ટ પોઝિશન સીપીઆર. બે જણા હોય ને એક થાકે રહીએ એટલે બીજો ચાલુ કરી દે. સીપીઆર બંધ નહીં કરવાનો કોઈ પેશન્ટ જ્યાં સુધી શ્વાસ ન લે ને ત્યાં સુધી. Then you try. Brother. Look here. Your hand put in the center. Your body bend forward. So your line you see, lock your hand. પરફેક્ટ. Lock your hand. Make sure you see straight. Okay? Yes. Okay, then we are going to press. Listen to my tummy. You can put your hand down there. Ready? સ્ટાર્ટ કરે કઈ રીતે સીપીઆર દેવા. Press. 1, 2, 3, 4, 5. Press harder. 1, 2, 3, 4, 5. આ રીતના પરફેક્ટ સીપીઆર આપવાનું. આ રીતના ગણવાના 1 2 3 4 5 અને સીપીઆર દેવાનું. જે વિડીયો આ લોકો જોવે તો વિનંતી છે શેર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. શેર બને એટલો કરજો તો બીજા માણસને આ ટાઈમ લાગે. परफेक्ट है.
આ રીતનું દેવાનું CPR. Come, we'll come together. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3. Come together. Let's come together. 1 2 3 4 5 1 2 3 4 5 1, 2, 3 4 5 1, 2 2, 3 4 5 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. CPR અહીં લાગે હલબો પણ અહીંયા બધામાં ખાટા કરી નાખ્યો. હા, કારણ કે છાતી ફૂલ દબાવવી જોઈએ. ફેફસા કે ઓલા થાય એટલે તોય હાર્ટને બર લાગવું જોઈએ. હાર્ટ પમ્પિંગ થાય તો જ શ્વાસ પેશન્ટ લે. એટલે છાતી ફૂલ દબાવવી જોઈએ. પણ આ રીતના પરફેક્ટ હોય ને તો જ CPR દેવાય, બાકી નકર દવાય નહીં. તો કારણ કે પાછું બીજું ઇન્જર થાય પેશન્ટ. તો જોવો આ પરફેક્ટ CPR આને કહેવાય. નકર આડા અવળું કરો ને તો પાંહરાનો કટાકો બોલે જાય. એવું ન કરાય. જોવો બધા ફૂલ ટ્રેનિંગ આપે. Ambulance haven't come. એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી CPR ચાલુ જ દેવાનું. 1, 2. વિડીયો બને એટલો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. You have to continue until the ambulance comes. એમ્બ્યુલન્સને ફોન કર્યો એટલે જ્યારે એમ્બ્યુલન્સ આવે ત્યારે જ એને CPR બંધ કરવાનું. પછી ડૉક્ટર ટેક ઓવર કરે. 3, 4, 5. Okay, stop. Fire. CPR બંધ. એ બદલે How long, you know? એક જણો CPR કરતો હોય થાકી રહે એટલે બીજાને Ambulance come how long? Ambulance બીજાને ગમે ને આવડતો હોય એને હેલ્પ માગવાની. So later on real life, we just need to press until the ambulance comes. But if you are tired, how? On your friend. હેલ્પ ટુ આધાર. Very good. So ask your friend to help you. Okay, I give you a discount. Just now એક doing જણો થાકી રહ્યો તો CPR, બીજા પાસે હોય ને કહેવાનો કે આ રીતના તો put your CPR દે. hand down there. But no need to press discount. Yeah. Put your hand down there. આ રીતના Put your hand down there. Put your hand on the chair. This one discount. On real life must do. Okay, those who are holding up the bag, B, my B. Can you take the bag and stand up? Take the bag, stand up. Just now who do CPR? Who do CPR? Hand on the CPR. Hand on the chest. Take the bag and stand up. Okay. Yeah. તો આ એનું AED મશીન હોય, ઇલેક્ટ્રિક શોક દેવાનું. તો એ હલાલ પેટીમાં તમે જોયું છે, હાલામાં બોક્સમાં છે ઇલેક્ટ્રિક શોકનું. તો પેશન્ટ જ્યાં સુધી એલું ન થાય ને એક્ટિવેટ ત્યાં સુધી એને શોક દેવાના હોય, ઇલેક્ટ્રિક શોક. એનું કારણ કે ઝાટકો ફેરોથી લાગે ને એટલે Okay. હાર્ટ Now your AED is here. Okay. હૃદય એનું ચાલુ થઈ જાય એટલે બ્રીથ Point કરે. to your friend. Point to your friend the AED bag. Point to your friend. Use one hand. We do together. One hand. Point to your friend. AED here. ફ્રેન્ડ હોય ને એ લઈને આવે કે AED CPR એટલે AED આવે ગઈ, તમે CPR ચાલુ રાખવાનો, CPR બંધ નહીં કરવાનો. જ્યાં સુધી CPR ચાલુ હોય ને ત્યાં સુધી ઓલો Repeat one more time. AED મશીન ફિક્સ કરે છાતીમાં. AED here. Pause. પછી એને શોક આપવાના. CPR. Okay, now you can kneel beside your friend. Kneel down beside your friend. Open the bag first. Kneel beside your friend. Open the bag. ચાલો તો આજના વિડીયોમાં એટલું જ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. Open the bag. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આ વિડીયો બને એટલો શેર કરજો તો બીજા લોકોને જાણવા મળે કઈ રીતના CPR લેવું. થેન્ક યુ. બીજું આ સાઈડમાં કિડનીના ઉપર ઇલેક્ટ્રિક શોક AED મશીન. હા, તો કઈ રીતના ફિક્સ કરે અને કઈ રીતના શોક દેવાનો. શોક દેવાય ને એટલે પેશન્ટ હોય ને એ એક્ટિવ થાય, હાર્ટબીટ ચાલુ થઈ જાય. તો પછી આને AED નો શોક આપે ને એટલે પેશન્ટને અડવાનું નહીં. કોઈ મેટલ હોય કે દોરો કંઈ પહેર્યો હોય કાઢી લેવાનો, પેશન્ટને અડવાનું નહીં. જ્યારે ઇલેક્ટ્રિક શોક આપે ને તાર. આ ટ્રેનર છે લેડી, આ રીતનું હોય.
pressure lah. Okay, then your CPR, when your position, where to go? Then press. Oh, press. હાથ પોઝિશન રાખવાનું કઈ રીતના હોય જોજો. વિડીયો લાંબો બની છે પણ જોજો. ફૂલ એન્ડ શેર, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. And the hands down there. Not now. The next one, I want you to never give up because your CPR position. Just press. જોવો તો આ રીતનો સીપીઆર આપવાનો. કરેક્ટ સીપીઆર આ રીતનો દેવાય. જોજો તો પ્રોપરલી. Do you want a scene whereby he points to him to check A and B? So now, this one, you point to him and say, go get A. Go get A. I don't need to say like that. Action. જો તો આ રીતના બીજું હોય ને એડી ઇલેક્ટ્રિક મશીન એટલે બીજાને કહેવાનું કે કઈ રીતે લેવા જવાનું. તો આ રીતના ટ્રેનિંગ. એને આઈડી કહેવાય. લાલ બોક્સમાં હે ને આઈડી ઇલેક્ટ્રિક શોક. શ્વાસ ન લે તો એને અનકોન્શિયસ હોય ને તો એને શોક દેવાનો. આ હે એ સીપીઆર કરે. બે જણા હોય હેલ્પમાં. એક જણો સીપીઆર દે, બીજો ઇલેક્ટ્રિક શોક લઈને આવે ને બોક્સ એટલે એને ઇલેક્ટ્રિક શોક આપે. Okay, now you open up your face. તો એડી મશીન કઈ રીતના ફિક્સ કરવાનું એ બતાવે. આ રીતનું હોય વાયર. છાતીમાં લગાડવાનું. Slowly, one by one. જો તો આ રીતના હે. આ ટ્રેનર હે. આ રીતનું ઓલું હોય. કૂતરા હોય તો કઈ રીતના સીપીઆર દેવો હતો આ બધા શીખવાડે. હજી આ એટલા બધા વેટિંગમાં હે. તો કઈ રીતે સીપીઆર આપવો. વિડીયો આખો જોજો અને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. Please find one later come to me. You want to take video. Okay? So you are one. આ બધા ટ્રેનર છે હમણાં ગવર્મેન્ટ તરફથી. તો કઈ રીતના સીપીઆર આપવો અને કામ કરવું. જો કોઈ માણસને હાર્ટ એટેક આવે તો એ રીતે હમણાં ચાલુ થાય. તો જોજો વિડીયો. Okay. First row, stay. The others, squeeze closer to the first row. Now you want to take selfie, no chance, right? Now we give you chance.